જો તમે આજે સવારે ગાડી લઈને બહાર નીકળ્યા હશો અથવા પેટ્રોલ પંપ પર ગયા હશો તો તમને મોંઘવારીનો એક બહુ જ જોરદાર ઝટકો લાગ્યો છે. તેલ કંપનીઓએ સામાન્ય જનતાના ખિસ્સા ખાલી કરવા માટે છેલ્લા 10 દિવસમાં ચોથો અને સૌથી મોટો પ્રહાર કર્યો છે. નમસ્કાર મિત્રો, ન્યૂઝ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ગુજરાત અને દેશના એવા 5 મોટા અને મહત્વના સમાચાર વિશે જે તમારા ઘરના બજેટથી લઈને તમારા બાળકોના ભવિષ્ય સાથે સીધા જોડાયેલા છે. એક પણ મિનિટ વેડફ્યા વગર વિડીયોની છેક સુધી જોજો, કારણ કે આજે બધી જ ખબરો બહુ કામની છે. સૌથી પહેલા વાત કરીએ આ ઈંધણના ભયંકર ભડકાની. વૈશ્વિક માર્કેટમાં જે અશાંતિ ચાલી રહી છે એના લીધે 25 મે એટલે કે આજથી જ સરકારી ઓઇલ કંપનીઓએ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઝીંકી દીધા છે. આ નવા તોતિંગ વધારા પ્રમાણે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹2.71 અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ₹2.61નો આકરો વધારો આજથી જ અમલી બની ગયો છે. આ અચાનક થયેલા ફેરફારને કારણે દેશના પાટનગર દિલ્હીમાં હવે પેટ્રોલની કિંમત ₹102.12 અને ડીઝલની કિંમત ₹95.20 પ્રતિ લીટરની ઐતિહાસિક સપાટી પર પહોંચી ગઈ છે. મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઈસ્ટના તણાવના લીધે 15, 19 અને 23 મે પછી આ ચોથો વધારો છે. આનાથી ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધશે અને આગામી દિવસોમાં દૂધ, શાકભાજી જેવી બધી ચીજવસ્તુઓ મોંઘી થવાની પૂરી આશંકા છે. આ મોંઘવારીના સમાચાર વચ્ચે હવે આપણા ગુજરાતના શિક્ષણ જગતમાંથી એક એવા સમાચાર આવી રહ્યા છે જે જાણીને વાલીઓ અને વિદ્યાર્થીઓ ચોંકી જશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે NEPના ભાગરૂપે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓના માળખામાં એક બહુ જ મોટો અને ક્રાંતિકારી ફેરફાર કરવાની ગંભીર વિચારણા ચાલી રહી છે. આ નવા આયોજન હેઠળ હવે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષાના આધારે પાસ કે નાપાસ જાહેર કરવામાં નહીં આવે. હા મિત્રો, તમે બરાબર સાંભળ્યું. વર્ષો જૂની આ પાસ નાપાસની પ્રથા હવે બંધ થઈ શકે છે, જેથી બાળકો પરથી પરીક્ષાનો માનસિક તણાવ અને બોજ બિલકુલ ઓછો કરી શકાય. તમને થશે કે જો પાસ નાપાસ નહીં થાય તો પરિણામ કેવી રીતે બનશે? તો મિત્રો, હવે ગુણ કે માર્ક્સ આપવાની પદ્ધતિના બદલે સર્વાંગી મૂલ્યાંકન એટલે કે હોલિસ્ટિક ઇવેલ્યુએશન આધારિત પરિણામ પત્રક અપાશે. આમાં વિદ્યાર્થીના માત્ર ભણવાના માર્ક્સ જ નહીં, પણ તેનું માનસિક, શારીરિક, સામાજિક કૌશલ્ય, રમતગમત, કલા અને ક્રિએટિવિટી બધું જ જોઈને પરિણામ તૈયાર કરાશે. આનાથી વાલીઓ પોતાના બાળકની સાચી પ્રતિભા સમજી શકશે. સરકાર ટૂંક સમયમાં આનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી શકે છે. શાળાઓમાં આ ફેરફાર થવું જોઈએ કે નહીં? તમારું શું સોચવું છે? કમેન્ટમાં જરા જણાવજો. ચાલો, સ્કૂલની વાતો પછી હવે જરા હવામાનના મિજાજ પર નજર કરીએ, કારણ કે કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પવનના સુસવાટા સાથે જોરદાર માવઠું પડ્યું છે અને રસ્તાઓ ભીંજાઈ ગયા છે. છેલ્લા કેટલાય દિવસોથી 40 ડિગ્રી જેટલી આકરી ગરમી અને અસહ્ય બફારાથી ત્રસ્ત બનેલા લોકોને મે મહિનાના અંતમાં પડેલા આ અણધાર્યા વરસાદથી મોટી રાહત મળી છે. આકાશીય અસ્થિરતા હજુ પણ યથાવત છે, કારણ કે પંજાબથી રાજસ્થાન સુધી એક સાયક્લોનિક ટ્રફ લાઇન સર્જાઈ છે. આ સિસ્ટમના કારણે હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવા વરસાદની પ્રબળ શક્યતા દર્શાવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદામાં પણ વરસાદી માહોલ જામશે. પરંતુ ખેડૂત મિત્રો અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ સાવચેત રહેવાની જરૂર છે. ખુલ્લામાં રાખેલો અનાજનો જથ્થો સુરક્ષિત જગ્યાએ ખસેડી લેજો, જેથી પાક બગડે નહીં. અને હા મિત્રો, વરસાદ કે વીજળીના કડાકા વખતે મોટા ઝાડ કે લોખંડના હોર્ડિંગ્સ નીચે ઊભા ન રહેતા સાવધ રહેજો. હવે એક એવા મહત્વના સમાચાર તરફ આગળ વધીએ જે ખાસ કરીને વંચિત અને નબળા વર્ગના પરિવારોના બાળકોના એડમિશન સાથે જોડાયેલા છે. ગુજરાત રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે RTE હેઠળ ખાનગી શાળાઓમાં 25% અનામત બેઠકો પર પ્રવેશ માટેના પ્રથમ રાઉન્ડની ફાળવણી પૂરી થઈ ગઈ છે. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર પ્રથમ રાઉન્ડ પૂરો થયા પછી પણ રાજ્યભરની શાળાઓમાં હજુ 11,044 જેટલી બેઠકો ખાલી પડી છે. આ બાકી રહેલી બેઠકોને ભરવા માટે આજથી એટલે કે 25 મેથી બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. આ રાઉન્ડમાં વાલીઓને એક બહુ મોટી રાહત આપવામાં આવી છે. જે વાલીઓએ અગાઉ ફોર્મ ભર્યું હતું પણ પ્રથમ રાઉન્ડમાં ક્યાંય એડમિશન નહોતું મળ્યું, તેઓ હવે આ બીજા રાઉન્ડમાં પોતાની શાળાની પસંદગીમાં ફેરફાર એટલે કે ચેન્જ ચોઇસ કરી શકશે. તમે ઓનલાઈન પોર્ટલ પર જઈને તમારા લોગિન આઈડીથી નજીકની ખાલી બેઠકો જોઈને શાળા ફરીથી પસંદ કરી શકો છો, જેથી તમારા બાળકને એડમિશન મળવાના ચાન્સ વધી જાય. પણ હા મિત્રો, સમય મર્યાદાનું ખાસ ધ્યાન રાખજો અને કોઈ પણ સાયબર ફ્રોડથી બચવા માટે માત્ર સત્તાવાર પોર્ટલનો જ ઉપયોગ કરજો.
આરટીઈ પછી હવે જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પૂરું કરીને આગળ હાયર એજ્યુકેશન લેવા માંગે છે તેમના માટે પણ ડિજિટલ એડમિશનના દરવાજા ખુલી ગયા છે. રાજ્યની ટેકનિકલ કોલેજોમાં મેનેજમેન્ટ અને કમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે MBA અને MCAના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સ્ટેટ ડિજિટલ પ્રોફેશનલ એડમિશન કમિટી દ્વારા સત્તાવાર લિસ્ટ જાહેર કરાયું છે. આ વર્ષે રાજ્યની જુદી જુદી કોલેજોમાં અંદાજે 27,000થી વધુ બેઠકો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન આજથી એટલે કે 25 મેથી શરૂ થઈ ગયું છે, જે આગામી 30 જૂન 2026 સુધી ચાલશે. ટાઈમ ટેબલ પ્રમાણે રજિસ્ટ્રેશન પત્યા પછી 9 જુલાઈએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. એના પછી વિદ્યાર્થીઓ મોક રાઉન્ડમાં ભાગ લઈ શકશે અને પોતાની મનપસંદ કોલેજ પસંદ કરી શકશે. ફાઇનલ સીટ એલોટમેન્ટ 17 જુલાઈએ ઓનલાઈન જાહેર કરાશે. એટલે જો તમે અથવા તમારા ઘરમાં કોઈ આ કોર્સ કરવા માંગતું હોય તો છેલ્લી તારીખની રાહ જોયા વગર જ સત્તાવાર વેબસાઇટ પર જઈને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી દેજો, જેથી કોઈ ટેકનિકલ ખામી ના નડે. તો મિત્રો, આ હતા આજના દિવસના 5 સૌથી મોટા સમાચાર. એક જાગૃત નાગરિક તરીકે પેટ્રોલ ડીઝલના સાતત્યપૂર્ણ ભાવ વધારા વિશે અને ધોરણ 1 થી 8માં પાસ પ્રથા બંધ કરવાના વિચાર વિશે તમારો શું અભિપ્રાય છે? નીચે કમેન્ટ બોક્સમાં તમારી રાય ચોક્કસ લખજો. હું દરેકની કમેન્ટ વાંચી રહી છું. જો તમને આપણી આ મહેનત અને માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ન્યૂઝ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું આવી જ સચોટ ખબરો સાથે. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.